વાત કરીશું રાજકોટથી મળી રહેલા મહત્વના સમાચાર અંગે। રાજકોટમાં એક મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે। રોડ કામ દરમિયાન ક્રેન પડી, બ્રિજ પરથી કાર પડી। ક્રેન જો કે આ ઘટનામાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે। ક્રેનનો જે ડ્રાઈવર છે તે ઇજાગ્રસ્ત થયો છે। ગોંડલ ચોકડી પાસેની આ દુર્ઘટના કે જેમાં મોટી જાનહાનિ ટળી છે। બ્રિજ પરથી કાર એ ક્રેન ઉપર પડી હતી કે જેમાં ક્રેનનો ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે। રાજકોટની આ ઘટના ગોંડલ ચોકડી પાસેનો ગોંડલ ચોકડી પર ચાલુ રોડના કામ દરમિયાન ઉપરથી એક ક્રેન છે નીચે ધડાશાયી થઈ છે। જે દ્રશ્યો જોઈ શકાય છે, આ ક્રેન જ્યારે પડી ત્યારે બે કારો છે અહીંથી પસાર થઈ રહી હતી ને તેની ઉપર પણ આ કાર પડી હોવાનું જે વિગત છે તે અત્યારે સામે આવી રહી છે। જે રીતના ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો છે કે કેમ તેને લઈને થોડી વારમાં વિગતો પણ સામે આવશે, પરંતુ સૌથી મોટો સવાલ અત્યારે ઉત્પન્ન થઈ રહ્યો છે જે રીતના કામગીરી શરૂ હતી અને તે દરમિયાન આ ક્રેન છે તે ધરાશાયી થઈ છે। જે ગાડી છે તેની ઉપર આ જે ક્રેન છે તે પડી હતી, ઇકો કાર છે તેની ઉપર આ ક્રેન છે તે પડી હતી। અત્યારે દ્રશ્યો જોઈ શકાય છે, આ ક્રેનને ઊભી કરવાના કામગીરી છે તે અત્યારે શરૂ કરવામાં આવી છે। ઉપર જે રસ્તાનું કામ ચાલુ હતું તે દરમિયાન આ ક્રેન છે તે પસાર થઈ રહી હતી અને ત્યાં જ આરસામાં આ ક્રેન છે તે ધડાશાયી થઈ છે। દ્રશ્યો જોઈ શકાય છે જે રીતના આ ક્રેન ધડાશાયી થઈ છે, જે રીતના ઉપરથી જ સીધે નીચે આવી છે। ડ્રાઈવર જે ક્યાંક આબાદ બચાવ થયો છે, સામાન્ય ઇજાગ્રસ્ત થયા હોવાની વિગત સામે આવી રહી છે। અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે, જે ક્રેન છે તેને ઊભી કરવાના પ્રયાસ છે તે હાલ કરવામાં આવ્યું છે। એક તરફનો રોડ છે તે પણ હાલ બંધ કરી દેવામાં આવ્યો છે। જે ઉપરના ભાગે આ જે મોટા પથ્થરો છે તે ઉપર કામગીરી ગોઠવવાની કામગીરી આ ક્રેન મારફતે થઈ રહી હતી ને તે જ આરસામાં જે ક્રેન છે તે નીચે ધડાશાયી થઈ હોવાની વિગતો સામે આવી રહી છે। જે રીતના વાત કરીએ અન્ય લોકો, તમે અહીંયા હતા ક્રેન પડી ત્યારે? ના, અમે આગળ હતા, અહીંયા નતા આગળ હતા, નજીક અવાજ કેવો કઈ સારો આવ્યો, સારો આવ્યો, આગળ હતા એ નજીક ઉપરથી મારી વાત કરી આ ઉપર પથ્થર ઉપરવાનું કામ કરી પથ્થર નજરે જોનાર છે। દાદા, તમે આ નજરે જોયું તો શું પરિસ્થિતિ, કેવી રીતના આખી ઘટના બની? ઉપર જે પેલો ગોળો છે ને, ગોળાની બાજુમાં એ ઓવરટેક કરવા ગયો ને એટલે ઉપરથી સીધું વ્હીલ નીચે આવી અને સીધી નીચે ક્રેન આવી। આગળ ઇકો જતી હતી, ઇકોમાં 7 જણા બેઠા હતા, 1 સેકન્ડનો ફરક પડ્યો તો સાથે સાથે દબાઈ જતા। એટલે લોકો નીકળી ગયા હતા શું થયું? કોઈ આજ બુધવારના હિસાબે ટ્રાફિક ઓછો હતો। બેદરકારી કોન્ટ્રાક્ટરની કહેવાય કે શું છે? ક્રેનના ડ્રાઈવરની 2 દિવસ પહેલા જ મને ખબર હતી કે આ નીચે આવવાનો જ છે, કારણ કે એ થોડાક દિવસ પહેલા છે ને એ હલાતો હતો ને ત્યારે સીડી એને આડી આવી ગઈ હતી એટલે ઓલો ટીંગાઈ ગયો હતો ઉપર। એટલે કાલે જ અમે વિચાર કરતા ઉપરથી નીચે આવશે, કારણ કે બેદરકારી ક્રેનના ડ્રાઈવરની હતી। ઉપર સ્પીડમાં હલાવે છે કામ, ઉપર વ્યવસ્થિત નહીં, સ્પીડમાં તો ન જ હાલે ઉપર, હજી બ્રિજ બન્યો નથી ત્યાં, પણ ઓલો ગોળો હતો ને એની બાજુમાં કેમ કરવું, પાછળ એને માણસ ઉભો રાખવો જોઈએ કે પાછળ નીકળી શકે એમ કે નહીં, એની ડ્રાઈવરની બેદરકારી। ખરા ઇકોમાં જો મજૂરો જાતા હોત તો નહોતા જાતા હોત તો શું, કારણ કે અહીંથી તો આ તો સાથે ચેપાઈ જાત અને સાથે મજૂર નહોતા, પ્રાઇવેટ ગાડી હતી ઇકોની, એમાં 7 જણા બેઠા હતા પરિવાર। ડ્રાઈવરને આમાં ઈજા થઈ છે? ક્રેનના થોડીક વાગ્યું છે ને દવાખાને લઈ ગયા છે, એને ખેંચીને કાઢ્યો। જે ડ્રાઈવર છે તેને ખેંચીને કાઢવામાં આવ્યો છે, સામાન્ય ઈજા પણ પહોંચી છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો ઘટના સ્થળે હાલ આ ક્રેન છે ત્યાં અત્યારે ઊભી કરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી, કારણ કે સ્થાનિક લોકોએ નજરે જોનાર વ્યક્તિ કહી રહ્યા છે કે જે ગત રોજ પણ આ જ પરિસ્થિતિ હતી, જે વ્હીલ છે તે નીચે આવ્યું તેના કારણે આખી ક્રેન છે તે ઇકો કાર ઉપર પડી હતી। હું ઇકો કાર બતાવવાના પણ પ્રયાસો કરશું। જે સામેની ઇકો કાર જે દેખાઈ રહી છે તેની ઉપર આ જે ક્રેન છે તે ધડાશાયી થઈ હતી। આ વિસ્તારની જો વાત કરીએ તો અહીંથી સાપર વેરાવળ મજૂરો જતા હોય છે, પરંતુ મજૂરો ન હતા અને તેના કારણે સદનસીબે જે કોઈ મોટી દુર્ઘટના છે તે ટળી છે। હાલ તો ક્રેનના ચાલક છે તે ઇજાગ્રસ્ત થયો છે। એટલે સૌથી મોટો સવાલ એ છે કે ગંભીર બેદરકારી કોન્ટ્રાક્ટરો દ્વારા જે લોકોને રાખવામાં આવે છે ને તેના કારણે ગંભીર બેદરકારીના કારણે આ ઘટના છે તે અત્યારે બની છે। કેમેરામેન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। તો રાજકોટના ગોંડલ રોડ ચોકડી પાસેનો આ બનાવ છે કે જ્યાં બ્રિજ પર રોડ બનાવવાની કામગીરી ચાલતી હતી અને ત્યાં ક્રેન ડ્રાઈવરની બેદરકારી અત્યારે સામે આવી રહી છે। પ્રત્યક્ષદર્શીઓએ જેઓએ આ ઘટના નજરે સમક્ષ નિહાળી તેઓનું કહેવું હતું કે ગત રોજ પણ આ જ પ્રકારની એક દુર્ઘટના સર્જાતા ટળી હતી, પરંતુ આખરે આ દુર્ઘટના સર્જાઈ છે। વધુ વિગતો સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા રહીમ લાખાણી। રહીમ, જે લોકોએ આ નજરને નજર સામે બનતી જોઈ છે તે લોકોએ
લોકોએ સીધો જ આક્ષેપ ક્રેનના ડ્રાઈવર ઉપર કર્યો છે કે આ પ્રકારની ઘટના અને પ્રકારની બેદરકારી ગઈકાલે પણ તેની કામગીરીમાં જોવા મળી હતી. જાગૃતિ ચોક્કસપણે, કારણ કે જે વ્યક્તિએ નજરે જોયું છે તેની સામે જ તેની માર્બલનું કારખાનું છે. જ્યાં હું દ્રશ્યો બતાવીશ કે આ જ રોડનું કામ ચાલુ હતું. ઉપરનો જે ભાગના જે મોટા જે બેલા જોવા મળી રહ્યા છે કે સાઈડમાં કે વાહનોને ખબર પડે કે અહીંથી આગળ ન જવાય, પરંતુ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે એ જ ક્રેન છે કે જે આ બેલા ગોઠવતું હતું ને તે જ દરમિયાન તેની જ ડ્રાઈવરની બેદરકારી, કારણ કે જે રીતના એક તરફ ઉપર પાણીનું ટેન્કર પડ્યું છે, બીજી બાજુ જે પિલર મશીન છે તેના દ્વારા કોન્ક્રીટ નાખવામાં આવે છે ને ત્યાંથી આ ક્રેન કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ને તેના જ કારણે એક તરફનું વ્હીલ છે તે નીચે આવ્યું ને તેના કારણે આખી ક્રેન છે તે નીચે આવી હતી. અત્યારે હું એ કાર સુધી પહોંચ્યો છું કે સદનસીબે આ કારની અંદર માત્ર ડ્રાઈવર જ હતો ને આ કાર છે તે પસાર થઈ ગઈ હતી, ઇકો કાર, ને પાછળના ભાગમાં આ ક્રેન છે તે અહીંયા અથડાઈ હતી ને તેના કારણે આખી આ કાર છે તે ઊંધી વળી ગઈ હતી, ઇકો કાર. ને સદનસીબે, કારણ કે આજે બુધવાર છે, જો આજે રેગ્યુલર દિવસ હોત તો આ કારની અંદર લગભગ 10 જણા જે અપડાઉન કરતા લોકો છે તે અહીંથી જતા હોત. જે ડ્રાઈવર છે તેઓની સાથે વાત કરશું કે શું ઘટના શું બની હતી. ડ્રાઈવર પોલીસ સ્ટેશન ગયા. ઘટના કેવી રીતના બની, વાત થઈ? એ કઈ ખબર નથી, એમાં હાડા ખબર બધી ઉપરથી પડી હશે. તો જે રીતના વાત કરીએ, હું એ જ સ્થળ ઉપર જવાના પ્રયાસ કરીશ કે જે સ્થળ ઉપર ઇકો કાર છે તે પસાર થઈ રહી હતી ને ઉપરથી જ આ ક્રેન છે તે નીચે ધડાશાય થઈ. આ રોડનું કામ ઉપર ચાલુ હતું તે દરમિયાન આ ક્રેન છે તે ધડાશાય થઈ હતી. અને સૌથી મોટો સવાલ એ છે કે જે રીતના ક્રેનના ડ્રાઈવરની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે. ઉપરના ભાગમાં 2 વાહનો ઓલરેડી પડ્યા છે ને તેની બાજુમાંથી આ ક્રેન કાઢવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો ને તેના જ કારણે આ ક્રેન છે તે ધડાશાય થઈ છે. હાલ જે મોટા પ્રમાણમાં જે ડીઝલ છે તે રોડ ઉપર જોડાયું છે ને તેના કારણે લોકોને પણ ચાલવામાં તકલીફ પડતી હોય છે, કારણ કે વાહનો છે તે સ્લીપ થાય છે. હાલ આ રસ્તો છે તે કોર્ડન કરીને સાઈડમાંથી ખોલવામાં આવ્યો છે. જે દ્રશ્યો જોઈ શકાય છે, મોટો ટ્રાફિક જામ છે તે સર્જા. આ એ જ ક્રેન છે કે જે ધડાશાયી થઈ હતી ને નીચે ઉતરી હતી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ મોટી દુર્ઘટના ઘટી છે કોન્ટ્રાક્ટરના બેદરકારીના કારણે. જાગૃતિ. આભાર રહીમ તમામ વિગતો અને દ્રશ્યો બતાવવા માટે.